એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા કેસર પેંડા બનાવવા એટલા સહેલા અને સરળ છે કે અમુક નાની નાની ટિપ્સને ફોલો કરશો તો તમારા પેંડા પણ પરફેક્ટ જ બનશે. પરફેક્ટ સ્વીટનેસ, સેફ્રોન ફ્લેવર, માઉથ મેલ્ટિંગ ટેક્સચર સાથે આજે આપણે બનાવીએ શાહી અને ટેસ્ટી મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા કેસર પેંડા, જેને તમે માર્કેટમાંથી લાવવાનું પણ ભૂલી જશો. આજે આપણે દૂધમાંથી કેસર પેંડા બનાવીશું. તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે સૌ પ્રથમ આ રીતે આપણે મોટી કઢાઈ લીધી છે અને તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. પછી આપણે ફૂલ ફેટવાળું ઘરની ભેંસનું દૂધ 3 લીટર જેટલું લીધું છે તે એડ કરી દઈએ. તો આ રીતે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી અને સતત હલાવતા રહેવાનું છે, જેથી કરી તળિયે દૂધ ચોંટી ના જાય. પછી આપણે તેમાંથી 3 થી 4 મોટા ચમચા જેટલું દૂધ સાઈડમાં બાઉલમાં રાખી મૂકીએ. તે શા માટે રાખ્યું છું તે હું તમને આગળ કહીશ. આ રીતે ઉપર મલાઈ આવે તો તેને આપણે આ રીતે અંદર એડ કરતા જવાનું છે. સાઈડમાં મલાઈ ચોંટતી હોય તો તેને પણ આપણે આ રીતે દૂધમાં એડ કરતા રહીશું. તો હવે આપણે જે દૂધ રાખ્યું હતું તેમાંથી આ રીતે અડધું દૂધ એક બાઉલમાં લઈ લઈએ અને તેમાંથી 10 થી 12 નંગ જેટલા કેસરના તાંતણા છે તે આપણે તેમાં એડ કરી દઈએ અને ઢાંકી અને સાઈડમાં મૂકી દઈએ. બીજા બાઉલમાં આપણે 4 થી 5 મોટી ચમચી જેટલો દૂધનો પાવડર, મિલ્ક પાવડર લઈ લઈએ અને તેમાં પણ આ રીતે અડધા દૂધને એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ. તેને પણ અત્યારે આપણે સાઈડમાં રાખી મૂકીએ. તો ધીરે ધીરે દૂધની ક્વોન્ટિટી ઓછી થતી જાય છે અને આ રીતે સાઈડમાં જે મલાઈ ચોંટે છે તેને આપણે દૂધમાં જ એડ કરવાની છે. આ રીતે તો લગભગ જેટલું દૂધ હતું તેનાથી આપણે અડધું દૂધ થઈ ગયું છે. ત્યારે આપણે તેમાં મિલ્ક પાવડરને જે દૂધમાં ઓગાળીને મૂક્યો હતો તે આપણે તે અત્યારે એડ કરી દીધો છે. જ્યારે અડધું દૂધ થાય ત્યારે એડ કરવાનો છે. હવે આપણે અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. પછી આપણે જે દૂધમાં કેસરને પલાળીને રાખ્યું હતું તે કેસરવાળું દૂધ પણ અત્યારે એડ કરી દઈએ અને પછી સારી રીતે આ રીતે મિક્સ કરી અને સતત હલાવતા રહીએ. અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું, જેથી કરી નીચે તળિયે ચોંટે નહીં. આ રીતે સ્પેચ્યુલાના મદદથી સતત હલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે દૂધના કલરમાં તથા તે વધારે ઘટ્ટ થતું જાય છે. આ રીતે આપણે મિલ્ક પાવડર અને કેસરના તાંતણા એડ કર્યા પછી તેનું ટેક્સચર પણ સાવ બદલાઈ ગયું છે. ખાસ અત્યારે સતત હલાવતા રહેવાનું છે, જેથી કરી તે તળિયે ચોંટે નહીં. સૌ પ્રથમ આપણે સરસ તેનો માવો બનાવી લેવાનો છે અને પછી આપણે તેમાંથી પેંડા બનાવીશું. તો જ્યારે દૂધ વધારે ઘટ્ટ થઈ ગયું પછી મેં આ રીતે નોનસ્ટિક પેનમાં દૂધને એડ કરી દીધું, જેથી કરી તળિયે ચોંટવાની કોઈ સંભાવના જ ના રહે. જો તમારી પાસે નોનસ્ટિક પેન ના હોય તો તમે લોખંડની કડાઈમાં દૂધનો માવો બનાવી શકો છો. પછી આપણે 1 કપ જેટલી ખાંડ એડ કરીશું. મીન્સ વજનમાં 250 ગ્રામ જેટલી ખાંડ એડ કરીશું. તો તમે જોઈ શકો છો કે માવાનું ટેક્સચર સતત આ રીતે ઘટ્ટ થતું જાય છે. પછી આપણે તેમાં 1 ચમચી જેટલી ઇલાયચીનો પાવડર એડ કરી દઈએ અને આ રીતે ગેસની ફ્લેમ અત્યારે સ્લો જ રાખી અને સતત હલાવતા રહેવાનું છે. લગભગ આ માવો બનાવતા મારે 1 થી 2 કલાક જેટલું તો લાગ્યું જ હતું, પરંતુ આ ઘરના પેંડા ટેસ્ટ અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આ રીતે માવાના ટેક્સચરમાં આ રીતે માવો તૈયાર થઈ ગયો છે.
જેમ જેમ આ રીતે આપણે સતત હલાવતા રહીશું તેમ આ રીતે તેમાંથી ઘી છૂટું પડતું લાગશે તમને, તમે જોઈ શકો છો. લાસ્ટમાં આપણે 1 પિંચ જેટલું મીઠું એડ કરીશું. કોઈ પણ સ્વીટમાં થોડું પિંચ જેટલું મીઠું એડ કરવાથી તેની સ્વીટનેસમાં ખૂબ જ વધારો થઈ જાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે કે માવો વધારે ડ્રાય પણ ન થઈ જવો જોઈએ, નહીતર પેંડા કઠણ બનશે. તો આ રીતે માવો સરસ રેડી થઈ જાય પછી આપણે તેમાં હાથમાંથી થોડું પોષણ લઈ અને ચેક કરવાનું છે, અને હાથમાં ચોંટે નહીં તો સમજવાનું કે માવો પેંડા બનાવવા માટે રેડી છે. તો આ રીતે માવો સરસ રેડી થઈ ગયો છે કેસર પેંડા બનાવવા માટે. તો તેને ઠંડો થવા માટે મૂકી દઈએ. હાથ ટચ થાય તેટલો માવો ગરમ હોય ત્યાં સુધી આપણે ઠંડો થવા દઈએ, અને આ રીતે હાથની મદદથી સરસ પેંડાના શેપ આપી દઈએ. પેંડામાં આ રીતે સરસ ડિઝાઇન પડે તેના માટે આપણે આ રીતે વચ્ચેથી જારાને પ્રેસ કરી અને આ રીતે ડિઝાઇન પાડી લઈએ પેંડામાં. તમે આ રીતે વાળી અને અંગૂઠાના મદદથી પ્રેસ કરીને પણ તે શેપ પણ આપી શકો છો પેંડામાં. પરંતુ આ રીતે મેં બધા જારાની મદદથી પ્રેસ કરી અને કેસરવાળા પેંડા રેડી કર્યા છે. ઘરના દૂધમાંથી માવામાંથી બનાવેલા પેંડા એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. તો આ રીતે આપણે માવામાંથી બધા જ પેંડાને આ રીતે શેપ આપી દઈએ, અને બધા જ પેંડા આ રીતે રેડી કરી લીધા છે. એકવાર આ રીતે ફૂલ ફેટવાળું દૂધ લઈ અને આ રીતે તમે પણ માવામાંથી પેંડા બનાવવાનું ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. અમુક નાની નાની ટિપ્સને તમે પણ આ રીતે ફોલો કરી અને પેંડા બનાવશો તો તમારા પેંડા પણ એકદમ પરફેક્ટ જ બનશે. તો 3 લીટર દૂધમાંથી પેંડા કેટલા બન્યા છે તે મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. આ રીતે આપણે મોટી ડીશમાં બધા જ પેંડાને મૂકી દીધા છે. જો પેંડા લાંબા સમય સુધી સાચવવા હોય તો એરટાઇટ ડબ્બામાં ભરી 8 થી 10 દિવસ સુધી રેફ્રિજરેટરમાં રાખી શકો છો. આજની રેસીપી શાહી કેસર પેંડા કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. અને હા, આજની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. ટિલ ધેન કીપ કુકિંગ, કીપ સ્માઇલિંગ, બાય, ટેક કેર ઓફ યુ.